ભાવનગર શહેરમાં ડુંગળીનું વાવેતર ખૂબ જ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે, ત્યારે ખેડૂતોને વારંવાર ઘણી બધી મુશ્કેલીઓ પડવા છતાં પણ આ વખતે યાર્ડમાં સૌથી સિઝનની વધુ ડુંગળીની આવક થઈ છે। ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ડુંગળી ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, પાલીતાણા અને ભાવનગર તાલુકામાં ડુંગળીનું મબલક ઉત્પાદન થયું હતું। જોકે કમોસમી વરસાદ, વાવાઝોડા સહિતની કુદરતી આપત્તિ, આ ઉપરાંત ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા નિકાસબંધી, જેને લઈને ખેડૂતો પર પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પરંતુ હાલ જે ભાવ આવે ખેડૂતો માટે ડુંગળીનો નિકાલ કરવો એ મહત્વની સમજી ખેડૂતો ડુંગળીના વેચાણ માટે યાર્ડ ખાતે લાવી રહ્યા છે। ત્યારે ભાવનગર ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ગત રાત્રેથી ડુંગળીની આવકને મંજૂરી આપવામાં આવતા મબલક પ્રમાણમાં આવક થવા પામી હતી। ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની 1,30,000 ગુણીની આવક થઈ હતી અને આગામી સમયમાં વધુ આવક થવાની શક્યતા છે। અને પ્રગતિશીલ ખેડૂત એ બે 10 લાખની વેચી દીધી એની